કેશોદ પંથકમાં અતિવૃષ્ટિ થવાના કારણે ખેતરોનું ધોવાણ અને ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે, જેને લઈ કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘનું કૃષિ મંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી। સૌપ્રથમ ખેડૂતોએ જય જવાન જય કિસાન હમારી માંગે પૂરી કરો જેવા નારાઓ લગાવી નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી હતી। ખેડૂતોએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના કાયદા હેઠળ ખેડૂતોને મળવાપાત્ર વળતરની જોગવાઈ અંગે જુદા જુદા 5 મુદ્દાઓની માંગ રાખી હતી। આ મુદ્દાઓમાં અતિવૃષ્ટિ હોય તે તાલુકાઓના ગામડાઓમાં સર્વે કરી વળતર આપવું, કેશોદ અને માંગરોળ તાલુકાનો મોટો વિસ્તાર નદીમાં વહેણમાં હોય, ખેતીની જમીનનું અને પાકનું ધોવાણ થાય ત્યારે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી હતી। એસડીઆરએફ હેઠળ 30% થી વધુ નુકસાનમાં 2 હેક્ટરનો નિયમ નાબૂદ કરી નુકસાન થયું હોય તેની સંપૂર્ણ સહાય ચૂકવવી, નદી કે નાળાના પાણીના વહેણ બદલાઈ ગયા હોય તેને તાત્કાલિક બંધ કરવામાં આવે, વળતર માટે ખેડૂત પોતે પોર્ટલ વીસીઈ મારફત કે જન સુવિધા કેન્દ્રમાં જઈ નુકસાનીની અરજી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા જેવી માંગ કરી હતી। આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા એક નાયબ કલેક્ટર અને મામલતદાર મારફત રાજ્યના કૃષિ મંત્રીશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ અને આજે અમે એમને રજૂઆત માટે આવ્યા છીએ કે ભાઈ ખેડૂતોને અત્યારે જે 20 તારીખે ખૂબ જ અતિવૃષ્ટિ થઈ છે, જેને કારણે ખૂબ મોટા પ્રમાણની અંદર પૂર આવ્યું છે, ટૂંકા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વરસાદ પડ્યો છે, જેને કારણે ખેડૂતોના બંધપાડા ધોવાણા છે, નદીઓના વહેણો બદલ્યા છે અને ઊભા પાકને ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે। આ નુકસાનીના વળતર માટે હાલ ગુજરાતની અંદર કોઈ એવી યોજનાઓ અમલમાં નથી। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં નથી આવી, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હાલ બંધ છે, જમીન વિકાસ નિગમને સરકાર દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે। તો ખેડૂતો માટે હાલ કોઈ એવી યોજના નથી કે જેના કારણે ખેડૂતોને કોઈ વળતર ચૂકવી શકાય। માત્ર ને માત્ર સરકાર એક એસડીઆરએફના મારફતે જ નાટકો કરે છે અને ખેડૂતોને માત્ર 2 હેક્ટરની મર્યાદાની અંદર અને પ્રતિ હેક્ટરે 13,600ની અને એ પણ 30%થી વધારે નુકસાની હોય તો જ વળતર ચૂકવવા પાત્ર થાય। આવા નિયમોને લઈ અને ખેડૂતોને ચૂકવે છે। તો અમારી એવી માંગણી છે ખેડૂતોને જેટલા વિસ્તારની અંદર ધોવાણ થયું હોય 2 હેક્ટરની મર્યાદા ન હોવી જોઈએ, જેટલા વિસ્તારની અંદર ધોવાણ થયું હોય ધોવાણની પૂરેપૂરી અને વળતર મળવું જોઈએ અને 30%ની મર્યાદા એટલે શું? 30% સુધી જો ખેડૂતોને નુકસાન થયું હોય તો એને નુકસાન ના ગણવું? નુકસાની તો નુકસાની છે, 1% હોય કે 30% હોય। તો આવી બધી ખોટી ઓલી લે અને ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર અને યોગ્ય વળતર મળે અને એવી માંગણીઓને લઈ અને આવી બધી માંગણીઓ છે ખેડૂતો પોતાના અરજીઓ છે એને સ્વીકારવા માટે પોર્ટલ બનાવવામાં આવે। પોર્ટલની અંદર ખેડૂત જાતે અથવા તો વીસી અથવા તો સીએસસી મારફત પોતે પોતાની નુકસાનીની અરજીઓ છે ખેડૂત પોતે જાતે પણ કરી શકવો જોઈએ કે જેથી કરી અને દરેક ખેડૂત સુધી આપણે એને પહોંચી શકીએ। હાલ અમારા કેશોદની અંદર વિસ્તરણ અધિકારી શ્રીની કચેરી છે, તો કચેરીએ પાણી છે, ન્યાય ખેડૂત નથી પહોંચી શકે એમ। ઘેડમાં તો પાણી છે પણ વિસ્તરણ અધિકારીની કચેરીમાં પાણી છે, ન્યાય નથી જઈ શકે એમ। તો ખેડૂતે અરજી કરવા ક્યાં જવું? આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। હવે તમારી શું માંગ છે? અમારી માંગણીઓ એવી છે કે સરકારે આના ઉપર વિચારવું જોઈએ, ખેડૂતોને તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને સર્વેના આધારે પૂરતા પ્રમાણની અંદર વળતર મળવું જોઈએ। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતની અંદર લાગુ થવી જોઈએ અને જો ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે, નહીં મળવામાં આવે તો અમારે ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે।